फोर्ट जीआईडीसी के पास तरार गांव में एक घर में आग, फायर सुविधाओं की कमी पर उठे सवाल। फोर्ट जीआईडीसी के पास सरार गांव के घर में आग लगने की घटना से इलाके में दहशत फैल गई है। बताया गया है कि आग में घर पूरी तरह जल गया और परिवार के कुछ सदस्य झुलस गए। घटना के बाद स्थानीय लोगों में डर और गुस्से का माहौल देखा जा रहा। मिली जानकारी के मुताबिक सरार गांव के एक घर में अचानक आग लगने पर एक परिवार अपनी जान बचाने के लिए भागा। आग में घर का ज्यादातर सामान जल गया और कुछ सदस्य घायल हो गए। स्थानीय लोगों के मुताबिक फायर ब्रिगेड मौके पर देर से पहुंची, जिससे आग पर काबू पाने में देरी हुई, जिससे नुकसान बढ़ गया। फोर्ट जीआईडीसी इलाके में फायर स्टेशन न होने की वजह से ऐसी इमरजेंसी स्थिति में लोगों को भारी मुश्किलों का सामना करना पड़ता है। घटना को लेकर स्थानीय लोगों में सरकार से तुरंत फायर स्टेशन बनाने की मांग की है। अब देखना यह होगा कि प्रशासन फायर सर्विस को लेकर कब जागेगा और लोगों की सुरक्षा के लिए क्या कदम उठाएगा। શું ઘટના બનેલી છે અહીંયા? આજે સવારમાં મારા નોકરી જવાનું હતું તો મારા પપ્પા ઉઠ્યા ને ગેસ સળગાવવા ગયા, એમાં શું થયું ખબર ના પડી અને ગરમીના હિસાબથી આ બોટલ ફાટવામાં આવ્યો ને અમારે બંનેને પપ્પાને ને મારે થોડા દજાયા છે પણ પપ્પાને વધારે છે એટલે તાત્કાલિક અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો પણ ફાયર બ્રિગેડ છે ને ફોન ઉઠાવ્યો બી ને ગાડી આવી ના ને ઠેક વડોદરાથી ગાડી આવી ગઈ ને અમે બધાએ બહુ પ્રયત્ન કર્યો કે આગ બુઝાઈએ અને બધા ડોલોથી વળગી પડ્યા હતા ત્યારે કંટ્રોલમાં થઈને ફાયર બ્રિગેડ પછી આવી એનો શું મતલબ વહેલો ટાઈમિંગે આવી ના અને ફોન બી કરીએ તો ઉઠાવતા નહોતા ફાયર બ્રિગેડવાળા ને મારા ઘરમાં તો આજે આગ લાગી આટલી બધી અમે મારા પપ્પા મેં ને મારી વાઈફ ને મારી 3 મહિનાની છોકરી હતી ને મારી મમ્મી ને મારા બધા ઘરમાં છે ને કશું બચ્યું નહીં, કપડાં નહીં બચ્યા, કશું અનાજ બનાજ બધું આખું ઘર સળગી ગયું બોટલ ફાટવાના લીધે। શું ઘટના બનેલી છે અહીંયા? હું ગામ સરારથી પટેલ નિધિ પાટી ફરિયામાંથી વાત કરી રહી છું। આજે સવારે 4 વાગે અહીંયા ગેસનો બોટલ ફાટ્યો છે ગરમીને કારણે કે શેની લીધે તો નહીં ખબર, પણ જ્યારે હજુ આગ સ્ટાર્ટિંગ હતી ત્યારે મેં ફાયર બ્રિગેડમાં કોલ કર્યો એના કંટ્રોલ નંબર પર 112 નંબર પર, તો જ્યાંથી એ લોકોએ ફાયર બ્રિગેડ મોકલી તો આપી હતી। અમે આવી આ ઘટના 4 વાગે બની ને 4:15 અમે કોલ કરી દીધો તો 6:30 થઈ ગયા ત્યાં સુધી તો હજુ ફાયર બ્રિગેડ આવી નથી ને વડોદરાથી આવી ગઈ, પરંતુ કરજણથી ના આવીને જ્યારે કરજણના અપડેટ માટે અમે ગાડીનો માટે નંબર માગ્યો તો એમને પર્સનલ ઓફિસરનો નંબર મોકલ્યો, જેમને અમે કોલ કર્યો પણ તે ફોન જ નથી ઉઠાવતા ને જ્યારે આ ઘર સળગીને બધું અંદર અનાજ નથી બચ્યું, આ લોકોને પહેરવા માટે કપડાં નથી બચ્યા, રહેવા માટે ઘર નથી બચ્યું, ત્યારે ફાયર બ્રિગેડ આવે છે। ગામના લોકોએ બધું ઓલવી કાઢ્યું ત્યાર પછી ફાયર બ્રિગેડ આવે છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અહીંયા પોરમાં નજીકમાં એક ફાયર સ્ટેશનની ખાસ જરૂર છે। ફોર્ટ જીઆઈડીસી આટલી મોટી છે તો ત્યાં હશે ને ફાયર બ્રિગેડ? ના, અહીંયા કોઈ જ ફાયર સ્ટેશન નથી ને અહીંયા કરજણ છે તો બી જ્યારે બધું પતી ગયું ત્યારે તો આજે આ લોકોને આટલી જાનહાનિ થઈ છે, કાલે કોઈનો જીવ જતો રહે તો ત્યારે બી સરકાર શું કોઈનો જીવ જશે ત્યારે જાગશે?